તો અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું। કિશોર કાનપરિયા સહિત આગેવાનો રજૂઆત કરશે। કાનપરિયા સહિત 100 આગેવાનો ગાંધીનગર પહોંચશે। પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળી અને રજૂઆત કરશે। કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપને લઈને કાર્યકરોમાં રોષ છે। કિશોર કાનપરિયાના નામે ડુપ્લિકેટ લેટર પેડ બનાવ્યાનો પણ દાવો। સહી સિક્કા અને લેટર પેડ ડુપ્લિકેટ બનાવ્યાનું નિવેદન આપ્યું છે। ડુપ્લિકેટ લેટર પેડ પર કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં દારૂ અને રેતીમાં દર મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સૂર્યકાંત જોડાઈ ગયા છે। સૂર્યકાંત, આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે, શું વિગતો? એ 2 દિવસ પહેલા જ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના મોબાઈલ ઉપર એક ફેક મેસેજ આવેલો હતો અને વાંચતા ચોંકી ગયા હતા, કારણ કે તે પોતાના જ લેટર પેડ, પોતાના જ તાલુકા પંચાયતના પ્રમુખના સિક્કા અને સહી આ બધું જ ડુપ્લિકેટ બનાવી અને ભાજપના જે નેતા છે રત્નાકરજી અને અમિત શાહ તેમના લેટર સંબોધીને લખવામાં આવ્યો હતો। અને આ બાબતની રજૂઆત જે છે તે કિશોર કાનપરિયા અને બીજા 2 મિત્રોએ એસપી નવોદિત એસપીને રજૂઆત કરી હતી કે કૌશિક વેકરિયા ઉપર જે ગંભીર આક્ષેપો છે તે મારા નામે કોઈ લખી અને કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। ત્યારે આજે આ તમામ કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળીને રજૂઆત કરવાના છે અને જેણે પણ આ ષડયંત્ર કર્યું છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે તેને તાત્કાલિક પકડી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખવાની વાત કરવી છે। જી આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।